હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ઘણા પ્રોવિન્સોએ એમની પીઆરની જે ફાઇલો હતી એ ઓલરેડી સ્ટોપ કરી દીધી હતી. એમાંથી જ તે એક પ્રોવિન્સે ફરી એક વખત રીઓપનિંગ કરી છે અને ફરી એક વખત એમના પ્રોવિન્સની જે કેપિંગ મળી છે એ મુજબ પીઆરના પ્રોગ્રામો રન થવા જઈ રહ્યા છે, જેનો બેનિફિટ તમે લોકો બી ઉઠાવી શકો છો. હું તમને આજે બધું જ ડિટેલ એની શાંતિથી શેર કરીશ તમારી સાથે. તમે બી જો એલિજિબલ થાઓ તો ખાસ એપ્લાય કરી દેજો, જેથી કરીને જે બી વિદ્યાર્થીઓ પીઆરનો વેઇટ કરતા હોય એ લોકોને માહિતગાર બી થઈ શકીએ અને એ લોકોને મદદરૂપ બી આપણે થઈ શકીએ. જે પ્રોવિન્સની હું તમને જો વાત કરું તો આ પ્રોવિન્સે લગભગ 2 કે 4 મહિના પહેલાં જ એમના અનાઉન્સમેન્ટ આવ્યા હતા કે આખું જે ન્યૂ કેપિંગ છે અથવા ન્યૂ આખું પ્લાનિંગ કરવાનું છે એને કારણે એમણે એમના પીઆરના ડ્રો હોલ્ડ પર મૂક્યા હતા અને 2024માં એમણે કોઈ બી એપ્લિકેશન્સ લેવાની ના પાડી હતી અને એક્સપ્રેસ એન્ટ્રીમાંથી નોમિનેશન્સ આપવાની બી એમણે સ્ટોપ કરી દીધા હતા. હવે ફાઇનલી જ્યારે આઈઆરસીસી દ્વારા અલોકેશન થઈ ગયું છે 1,10,000માંથી 55,000 જ તે પીએનપીને ફાળવવામાં આવ્યા, એમાંથી બી દરેક પ્રોવિન્સને એના કેપિંગ્સ ફાળવી દેવામાં આવ્યા છે. ત્યારે આ પ્રોવિન્સ જે છે આ પ્રોવિન્સ ઓપન થયું છે ફાઇનલી, અને આ એવું પ્રોવિન્સ છે કે જ્યાં પીઆર થોડું સરળ બી છે અને લોકોની પ્રાયોરિટીમાં બી રહેતું હતું, કારણ કે થોડું જેમ આપણે ઓન્ટારિયો બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ એના કરતાં થોડું અનડેવલપ હોવાને કારણે ત્યાં મેન પાવર ડિમાન્ડ અને મેન પાવરની જે પીઆર થવું એ થોડું સરળ પડતું હોય છે. આ પ્રોવિન્સનું હું તમને જો નામ કહું તો ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ છે. ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ જે છે ફરી એક વખત ઓપન થવા જઈ રહ્યું છે, જ્યાં આગળ ફાઇનલી એમને જે કેપિંગ મળી છે 2750ની કેપિંગ એમને મળી છે. ઇમિગ્રન્ટ 2750 ઇમિગ્રન્ટ તરીકે પીઆર લોકોને આપી શકશે અથવા નોમિનેશન ઇસ્યુ કરી શકશે. જેન કોલ્ડેમોર્સ જે એક્ટિંગ મિનિસ્ટર છે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સના, એમણે આઈઆરસીસીને તો બી એક વખત રિક્વેસ્ટ કરી છે કે આ જે કેપિંગ 2750નું કેપિંગ મળ્યું છે એ હજી ઓછું છે, અમને જો વધારે કેપિંગ મળે તો અમને વધારે મેન પાવર મળે અને અમારે પ્રોવિન્સની ઇકોનોમીને અમને ડેવલપ કરવામાં સારો સપોર્ટ મળે. પરંતુ અત્યારે આઈઆરસીસી તરફથી આ જ કેપિંગ આપવામાં આવ્યું છે. તો આ કેપિંગના ઇમિગ્રેશન જે છે ન્યૂ બ્રોન્ઝવિક ઇમિગ્રેશન, એમણે ઓલરેડી ડિવાઇડેશન કર્યું છે. 1500 એપ્લિકેશન જે છે એમણે પીએનપી પ્રોગ્રામ એટલે કે ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિઝનલ પ્રોગ્રામને ફાળવી અને એના અંડરમાં એ સિલેક્શનો કરશે. અને એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ એઆઈપી પ્રોગ્રામો જે છે, જે પાયલોટ પ્રોગ્રામ તરીકેના પ્રોગ્રામ બી કહી શકાય છે, આ કેટેગરીના પ્રોગ્રામ્સ માટે એમણે 1250 એપ્લિકેશન જે છે ન્યૂ બ્રોન્ઝવિક ફાળવી છે. કયા કયા એનઓસીસ જે છે એ ડિમાન્ડમાં આવી શકે એમ છે, જેનું લિસ્ટ આવ્યું છે એ તમે નોટ ડાઉન કરો. તો કે જો ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ છે એમાં આ એનઓસી કોડ જોવા ખાસ જરૂરી છે, કારણ કે એમણે એવું લિસ્ટ આપ્યું છે કે જે એટ ટાઈમ એટલે કે અત્યારે ડિમાન્ડમાં નહીં લેવામાં આવે. આ લોકોની જો તમારે એનઓસી કોડ નોટ ડાઉન કરો એ સિવાયમાં તમે જો આવતા હોય તો તમારા માટે બેનિફિટ થઈ શકે એમ છે. તમને જો હું એનઓસી કોડ કહું તો એકાઉન્ટિંગ ટેકનિક્સ બુકકીપર એટલે કે એનઓસી કોડ 12200, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13110, રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ મેનેજર એટલે કે 60030, ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62020, કુક્સ એનઓસી કોડ 63200, બેકર્સ 63202. આ બધાને 12 રાખવામાં આવ્યા છે. ત્યારબાદના જો એનઓસી કોડ્સ આપણે જોઈએ, એકાઉન્ટિંગ એન્ડ ટેકનિશિયન 12200, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13110, પહેલાં એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ હતા, આ પીએનપી થ્રુની વાત છે. સિપર્સ એન્ડ રિસીવર્સ છે. રેસ્ટોરન્ટ અને ફૂડ મેનેજર એટલે કે 630 જે એનઓસી કોડ કહેવાય 60030, ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62200, કુક, બેકર્સ અને બારટેન્ડર્સ 64301, અધર કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ 64409, ફૂડ એન્ડ બેવરેજીસ 65200, 65201 એટલે કે ફૂડ કાઉન્ટર એટેન્ડન્ટ, ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોસેસિંગવાળા જે છે 94140, આ બી બાદ કરી દેવામાં આવ્યા છે. 94142 સી ફૂડ પ્લાન્ટ વર્કર્સને બી બાદ કરી દેવામાં આવ્યા છે. લેબર્સ ઇન ફૂડ એન્ડ બેવરેજીસ 95106ને બાદ કરી દેવામાં આવ્યા છે અને લેબર્સ એન્ડ ફિશ એન્ડ સી ફૂડમાં 95107. આ બધા એનઓસી કોડની અંદર એમણે ના પાડી છે કે અત્યારે એમને ડિમાન્ડમાં નહીં લે, એટલે આ સિવાયના એનઓસી કોડવાળા છે આની અંદર એપ્લિકેશન્સ કરી શકે છે. હવે તો કે આ એનઓસી કોડવાળા જે છે એ લોકોએ બી નિરાશ થવાની જરૂર નથી, કારણ કે એમણે એક કન્ક્લુઝનની અંદર ઓલરેડી પીએનપીના રિપોર્ટમાં એવું બી મેન્શન કરેલું છે કે આ ડિમાન્ડ વાઇઝ ચેન્જ થતી રહેશે, એટલે એનઓસી કોડ્સ ચેન્જ થતા રહેશે. જે લોકોની ડિમાન્ડ હટતી જશે અથવા ફૂલફિલ થઈ જશે એ એનઓસી કોડ આમાંથી નીકળતા જશે. એટલા માટે અથવા જે નવા એનઓસી કોડ, માનો કે એક એક્ઝામ્પલ આ સિવાયના જે એનઓસી કોડ હતા એમાં જેમ આવતા જશે એટલે એ એનઓસી કોડ આમાં લિસ્ટ થતું જાય. એટલે આ લોકો જે છે ન્યૂ બ્રોન્ઝવિક એનું લિસ્ટ ઉલટું આવી રહ્યું છે કે જે ડિમાન્ડ નથી એ લિસ્ટ આપણને
આપી રહ્યા છે, જેને કારણે તમારે લોકોએ આની સિવાયના જે NOC કોડવાળા છે એ લોકોએ પોતાની એક વખત ક્રાઇટેરિયા, આખી લિંક આની અંદર મેં આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર, તમે ત્યાં જઈને આ પ્રોગ્રામનું આખું રિસર્ચ કરી શકો, એલિજિબલ ક્રાઇટેરિયા ચેક કરી શકો છો અને તમે એને કારણે થઈને તમારે જે બી વન ટાઈપ ઓફ કહેવાય કે તમે એલિજિબલ તો થતા હોય તો તમે એપ્લિકેશન્સ કરી શકો. ક્યાંય અમારી ગાઈડન્સની જરૂર છે તો કોમેન્ટ કરી દેજો અથવા અમારી ટીમને કોન્ટેક્ટ કરી લેજો. બાકી આપણી બીજી ચેનલ છે @HM Visa Counseling, પ્લીઝ સબસ્ક્રાઈબ અને એના વિડીયોઝ બી શેર કરતા રહ્યો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.